જય જગન્નાથ દર્શક મિત્રો, આખરે એ સુવર્ણ ઘડી આવી ચૂકી છે કે જેની ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે। જી હા, આજે અષાઢી બીજનો પર્વ અને બસ થોડીક જ વારમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી થશે। આમ તો દરરોજ ભગવાન જગન્નાથની આરતીમાં ભક્તો ભાગ લેતા જ હોય છે, એ આરતીનો લાહવો પણ લેતા હોય છે। પણ 147મી રથયાત્રાનો આ પાવન પર્વ છે, અષાઢી બીજનો આ પવિત્ર દિવસ છે અને કહેવાય છે કે ભગવાન જગન્નાથની જે 64 કળાઓ છે જે તેમણે જીવન દરમિયાન કરી છે, એની જે પહેલી કળા છે એ અષાઢી બીજના દિવસે કરી હતી અને આ પહેલી કળાનું નામ છે નેત્રોત્સવ વિધિ। કારણ કે 2 દિવસ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટા તો બાંધવામાં આવ્યા, પરંતુ આ જ પાટા સાથે આજે 4 વાગે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાજીની અને ભાઈ બલભદ્રજીની મંગળા આરતી થશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે દર વર્ષે પરંપરાગત રીતે ભગવાનની મંગળા આરતી કરતા હોય છે, તે થોડીક જ વારમાં જગન્નાથ મંદિર ખાતે પહોંચશે અને ભગવાનની જે મંગળા આરતી કરવામાં આવશે અને આ મંગળા આરતી બાદ જે ઘડીની ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનની અમી દ્રષ્ટિ તેમના પર પડે, કારણ કે 15 દિવસના વિરહ બાદ આખરે ભગવાન જ્યારે આવ્યા ત્યારે બીમાર હતા અને હવે ભગવાનની અમી દ્રષ્ટિ મેળવવા માટે તેઓ ઉત્સુક બની રહ્યા છે। ત્યારે મંદિરમાં કેવો ભક્તિમય માહોલ સર્જાયો છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે, કેવી છે તૈયારી, દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। જે દિવ્યા, કેવો માહોલ અત્યારે જગન્નાથ મંદિર ખાતે? પ્રીતિ, આજે અષાઢી બીજનો પાવન પર્વ અને આજના દિવસે નગરના નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને તેની જ રાજા જ્યારે નગર યાત્રા કરવા નીકળતા હોય છે તે જ પ્રકારે સિપાહીઓ જેમ લાગી જતા હોય છે શેરીએ શેરીએ, તેમ આજે પોલીસ પ્રશાસનનો પણ લોખંડી બંદોબસ્ત છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે, ભક્તો પણ એ જ રીતે ઉત્સાહ ઉમંગ સાથે અહીંયા મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા છે અને આજે જગતના નાથ રથડે બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા આવવાના છે। 365 દિવસમાં એકમાત્ર એવો દિવસ હોય છે કે જ્યાં ભગવાન જગન્નાથજી અહીંયા આવતા હોય છે દર્શન કરવા માટે અને સામે ચાલીને ભક્તોને દર્શન પણ આપતા હોય છે। મંદિરને પણ આ વખતે રામ ભગવાનની થીમ, રામ મંદિરની થીમ ઉપર શણગાર છે તે કરવામાં આવ્યો છે અને વિશેષ શણગાર સાથે મંદિર પણ ઝળહળી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। નેત્રોત્સવની વિધિમાં પણ આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવની જે વિધિ કરવામાં આવશે અને નેત્રોત્સવની વિધિમાં પણ જે દર્શન છે તે કરવામાં આવશે અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે નેત્રોત્સવની વિધિ છે તે પણ કરવામાં આવશે અને નેત્રોત્સવની વિધિ દરમિયાન તે અત્યારે હાલ તમામ જે વ્યવસ્થાઓ જે રાખવામાં આવતી હોય છે, સુરક્ષાઓ પણ જે રાખવામાં આવતી હોય છે, ત્યારે નેત્રોત્સવની વિધિ વખતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા હાજર રહેવાના છે। થોડીક જ વારમાં અમિત શાહ પરિવાર સાથે અહીંયા પહોંચશે। મંગળા આરતીમાં અચૂકપણે તેઓ પરંપરાગત રીતે હાજર રહેતા હોય છે અને તેઓ અહીંયા પહોંચ્યા થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીધા જ દ્રશ્ય કે મંદિરમાં પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને થોડીક જ વારમાં મંગળા આરતી છે તે કરવામાં આવશે। પરંપરાગત એક લોકવાયકા રહેલી છે કે ભગવાન જગન્નાથજી મામાના ઘરે જાય છે ત્યારે તેમને આંખો આવી જતી હોય છે અને આંખો આવી જતી હોય છે તે દરમિયાન ભગવાન જગન્નાથજીને આંખે પાટા છે તે બાંધવામાં આવતા હોય છે અને એ જ પરંપરાગત આજે આંખે ભગવાન જગન્નાથજીના પાટા બાંધવામાં આવ્યા હતા અને જે બાદ તેમને આંખેના પાટા ખોલવામાં આવશે અને તે જ નેત્રોત્સવની વિધિ આજે પૂર્ણ થશે અને જે બાદ ભગવાન જગન્નાથજીના આંખના પાટા ખોલવામાં આવશે અને મંગળા આરતી કરવામાં આવશે। જે બાદ ભગવાન જગન્નાથજીને ખીચડાનો પ્રસાદ પરંપરાગત રીતે ભોગ ચઢાવવામાં આવતો હોય છે, તેનો ભોગ છે તે ચઢાવવામાં આવશે। જે બાદ અલગ અલગ જે નૃત્ય, આદિવાસી નૃત્ય કરવામાં આવતું હોય છે તેની ઝાંખી પણ મંદિરના પ્રાંગણમાં જોવા મળશે અને જે બાદ ભગવાન જગન્નાથજીની મંદિરમાં રથમાંથી તેમને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને રથમાં બિરાજમાન કર્યા બાદ પહિંદ વિધિ અને પહિંદ વિધિ બાદ જગતનો નાથ નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર આગતા સ્વાગતા ભાણેજોના લાડ લડાવવામાં આવશે। સુરક્ષા બંદોબસ્ત વ્યવસ્થા સાથે આ વખતે
3 લેયર સુરક્ષાની સાથે અલગ અલગ જે વિસ્તારો આવેલા છે તે તમામ દુકાનોની બાજુમાં પણ સીસીટીવી છે તે લગાવી દેવામાં આવ્યા છે. બીજી તરફની જો વાત કરીએ તો ભગવાન જગન્નાથજીના દ્વાર છે તે થોડીક જ ક્ષણોમાં ખુલવાના છે અને જ્યારે ભગવાન જગન્નાથજીના આંખના પાટા ખુલશે અને પહેલી નજર ભક્તો ઉપર પડે અને ભક્તો આ દર્શનનો લાહવો જ્યારે લેતા હોય છે ત્યારે પોતાને દિવ્યતાનો પણ અનુભવ કરતા હોય છે, પોતાના સર્વ પાપોમાંથી મુક્તિ મળતી હોય છે અને કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથજીનો આજના દિવસે જે રથ ખેંચે છે તેને સર્વ પાપોમાંથી મુક્તિ તો મળે છે, સાથે જ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ ખુલ્લો થાય છે. આ એક લોકવાયકા પ્રમાણે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર છે તે મંદિરમાં પણ ઉમટી પડતું હોય છે અને આજે જય રણછોડ માખણચોરના નાદ સાથે ભગવાન જગન્નાથજીની આરતીની મંગળા આરતીની શરૂઆત છે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પરિવાર સાથે કરવામાં આવી રહી છે. જય જગન્નાથના નારા સાથે આજે સમગ્ર જમાલપુર મંદિર નહીં પરંતુ અમદાવાદની શેરીએ એક જ ગુંજ સંભળાશે અને આજે ભગવાન જગન્નાથજીની આરતીની શરૂઆત કરી દેવામાં આવી છે. થોડીક જ મિનિટોમાં ભગવાન જગન્નાથજી હવે આરતી બાદ થોડીક જ વારમાં નાથનગર શરિયાએ નીકળશે. સીધા જે દ્રશ્ય ભગવાન જગન્નાથજીની આરતી અને સાથે જ ભક્તિમય માહોલ, ભક્તોમાં પણ આજ આસ્થાને લઈને અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે. આજના દિવસને લઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે અને એ જ આતુરતાનો આજે ભક્તોનો બી અંત આવશે, કારણ કે અષાઢી બીજનો પાવન પર્વમાં કેટલાક એવા બી હોય છે કે જે ભગવાન સુધી નથી જઈ શકતા તો તેમનું પણ ઘર બારણે ભગવાન જતા હોય છે અને તેમના દ્વારા પણ અલગ અલગ ભક્તો દ્વારા પણ સ્વાગત છે તે કરવામાં આવતું હોય છે અને વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની જ્યાં આરતી થઈ રહી છે તેના મંદિરના જે માહોલ છે તે હું બતાવી રહી છું કે રોશનીથી તો શણગાર કરવામાં આવ્યો છે, જાણે આરતીની સાથે તમામ ભક્તો છે તે ભક્તિમય જોવા મળી રહ્યા છે. આજે અમદાવાદની ગલીએ શેરીએ જય જગન્નાથનો નારો સંભળાઈ રહ્યો છે. હાલમાં સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ સીધા જ કરી રહ્યા છો આરતીના દર્શન.
કોમન એવા પોતાના મોબાઈલ તો ખાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હાલમાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી રહી છે. તો સાથે જ દિલીપદાસજી જે મંદિરના મહંત છે તે પણ જ્યોત પ્રજ્વલિત કરીને આરતી કરી રહ્યા છે. જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે, કારણ કે ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ કહેવામાં આવે છે જગન્નાથજી. अपने अपने माता पिता गुरु गोविंद के मंगला सिंगारा के जय जय श्री सीताराम मेला जगन्नाथ
वचन सर्व